નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચારો। ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરીજનો પાસેથી વાર્ષિક 900 રૂપિયાનો પાણી વેરો ઉઘરાવીને નર્મદા નિગમને 25 કરોડ જેટલી માતબર રકમ નહીં ચૂકવીને રૂપિયા ચાઉ કરી ગયાનો આક્ષેપ એક જાગૃત નાગરિકે કરતા પાલિકાના સત્તાધીશોને બેસવાની ખુરશી ખસી ગઈ છે। જો કે ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડતા પાલિકાના પ્રમુખે આક્ષેપોને પાયા વિના હોવાનું ગણાવ્યું હતું। ભરૂચના એક નાગરિક દ્વારા નગરપાલિકા ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે નગરપાલિકાએ પાણી વેરા પેટે ભરૂચની જનતા પાસે કનેક્શન દીઠ 900 રૂપિયા લઈ રહી છે, ત્યારે બીજી બાજુ નગરપાલિકાએ નર્મદા નિગમને રૂપિયા ના આપતી હોવાના આક્ષેપ કર્યા હતા અને નગરપાલિકાનો પાણી નિગમમાં 25 કરોડ રૂપિયા જેટલું દેવું થઈ ગયું છે। બિપિન ચંદ્રએ વધુમાં જણાવ્યું હતું કે જો નગરપાલિકાએ નર્મદા નિગમને રૂપિયા નથી ચૂકવ્યા તો ભરૂચની જનતા પાસેથી પાણીના વેરાના નામે ઉઘરાવેલ નાણાં પરત કરે। વધુમાં તેઓ ઉમેર્યું હતું કે ભરૂચની નર્મદા નદી ડેમના ડાઉનસ્ટ્રીમમાં આવતી હોય જિલ્લાને મફત પાણી મળવું જોઈએ, પરંતુ ભરૂચની નેતાગીરી એ માટે પણ પાગલી નીવડી હોય તેમ તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું। ભરૂચ નગરપાલિકા કોઈક ને કોઈક કારણસર વિવાદોમાં રહેતી હોય છે, પછી તે સામાન્ય સભા હોય કે કડી ખીચડીનું કૌભાંડ હોય, રોડ રસ્તા હોય તો પણ નગરપાલિકા મોખરેનું સ્થાન ધરાવે છે। ભરૂચ નગરપાલિકાનું શાસન હવે ટૂંક સમયમાં પૂરું થવા જઈ રહ્યું છે। તમામ સભ્યોના ટર્મ પૂરા થઈ રહ્યા છે, પરંતુ હવે છેલ્લી ઘડીએ એક બાદ એક નગરપાલિકાના કરેલા કામોની હવે પોલ ખુલ્લી પડી રહી છે। તેમાં કેટલાક આક્ષેપબાજી થઈ રહી છે, કેટલાક લોકો સામે આવી રહ્યા છે। પક્ષની સાથે વિપક્ષ પણ હવે આડું ફાટ્યું છે અને વિપક્ષ પણ પક્ષ ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। ત્યારે હવે જાગૃત નાગરિકોએ પણ આ મામલે મેદાનમાં આવ્યા છે અને નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। અત્યાર સુધી સામાન્ય સભાને લઈને નગરપાલિકાએ ભારે વિવાદ થયો હતો। જો કે નગરપાલિકાના ભારે વિવાદ હજુ શાંત પડે તે પહેલા તો એક નાગરિકે નર્મદા નિગમને પાલિકા દ્વારા 25 કરોડ રૂપિયા જેટલી રકમ ન ચૂકવીને લોકો પાસેથી ઉઘરાવી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ પણ સ્થાનિક લોકોએ કરી નાખ્યા છે। બિપિન ચંદ્રના આક્ષેપો સામે નગરપાલિકાના પ્રમુખ એ સમગ્ર આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા છે। બિપિન ચંદ્રએ કરેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવવા સાથે વેરો ઉઘરાવવામાં આવે છે એ પાણી લોકોના ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ થઈ જાય છે। 83 લાખની ચૂકવણી સામે માત્ર 24 લાખ જેટલી રકમ નગરપાલિકાને પાણી વેરા સ્વરૂપે મળે છે, જેની પૂરી રકમ ભરાતી નથી। ભરૂચ નગરપાલિકાએ પણ નર્મદા નિગમને લેખિતમાં જાણ કરી છે કે ભરૂચની નર્મદા નદી ડેમના ડાઉનસ્ટ્રીમમાં આવતી હોય જિલ્લાને મફત પાણી આપે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું પણ પાલિકા પ્રમુખ જણાવે છે। જો કે હાલ તો બિપિનભાઈ ચંદ્રે જે આક્ષેપ કર્યા છે, આજે જાણવા મળ્યું છે કે બિપિનભાઈ જગદીશવાલા જેઓએ આજે એક પત્રકાર પરિષદ યોજેલી જે પાણીના વેરાની બાબતમાં હતી, એમાં હું કહેવા માંગીશ કે જૂન 2016થી ઓક્ટોબર 2020 સુધી જે નગરપાલિકાનું જે પાણીનું દેવું છે તેમને જે વાત કરી તે મુજબ નગરપાલિકાએ એકવાર પાણીના પૈસા ચૂકવ્યા છે। લગભગ 47 લાખ 34 હજાર સમથિંગની રકમ અમે ચૂકવેલી છે। બીજી એક વાત કરીએ તો નગરપાલિકાનું જે પાણી માટે જે દર મહિને જે ખર્ચો થાય છે એની સામે જે આવક થવી જોઈએ, જે આપણે ટેક્સમાં પણ રિકવરી કરીએ છીએ એમાં એટલી થતી નથી। એનો જે ખર્ચ હોય એની સામે આપણી આવક એટલી છે નહીં, એને કારણે આ એક પ્રશ્ન સર્જાયો છે। અંદાજિત આપણે જોઈએ તો 83 લાખની મારા ખર્ચ સામે 29 લાખ જેટલી જ આવક થાય છે। બીજું પહેલાં એવું હતું કે 14મા નાણાં પંચની ગ્રાન્ટ હતી, તેની ગાઈડલાઈન મુજબ એ 100 ભંડોળમાં વાપરી શકાતી હતી, જેથી આપણે પાણીના પૈસા આપણે ચૂકવી શકતા હતા। હવે એ ગ્રાન્ટના હેડ પર્ટિક્યુલર કામ માટે જ થાય છે ને એ જ કરવામાં આવે છે, એટલે એ ચૂકવી શકાતી નથી। રહી વાત સરકારમાં રજૂઆત કરવાની, અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે, આ એનો લીગલ પણ છે મારી પાસે કે અમે કીધેલું પણ છે કે ભરૂચમાંથી નર્મદા નદી જાય છે તો ભરૂચને આનો લાભ આપો એવી અમારી માંગણી છે। એ સંદર્ભમાં પણ અમે ધ્યાન દોરેલું છે ને પાણીનું જે આ દેવું છે આપણે ચૂકવવાનું તો છે જ, આપણે ના નથી પાડીને એને ભવિષ્યને ધ્યાનમાં રાખી ને ભરૂચ નગરપાલિકા જ્યાં એસસીપી સ્ટાર્ટ કરવા જઈ રહ્યું છે એમાં દર મહિને અંદાજિત 1 કરોડની આવક થશે। જે વેસ્ટ વોટર છે એને રીયુઝ કરીને આપવાનું આવશે ને એનાથી દર મહિને ભરૂચ નગરપાલિકાને 1 કરોડ જેટલી આવક થશે અને આ જે બધી સમસ્યા છે એનો અંત આવશે ને એનું આપણે સોલ્યુશન લાવી શકીએ। એક તરફ આપણે એમ કહીએ છીએ કે દર વર્ષે જે ટેક્સની રિકવરી છે એમાં વધારો થતો જાય છે, જ્યારે આપ કહી રહ્યા છો કે એની અંદર જોઈએ એવી રિકવરી આવતી નથી। હું પર્ટિક્યુલર પાણીની વાત કરું છું, જે પાણીના આપણે જે ખર્ચો છે એની સામે જે પાણીની આવક થવી જોઈએ એનો ડિફરન્સ હું કહું।
એ ઉપરાંત બિપિનભાઈ જગદીશવાલાએ એક આક્ષેપ એવો કર્યો છે કે મોટી સંખ્યાની અંદર ભૂતિયા કનેક્શનો છે. એ ભૂતિયા કનેક્શન માટે આપણે ટીમ મૂકેલી છે, ડેલી જાય છે, ફિલ્ડમાં ફરે છે, ને જે પણ કંઈક હોય એને જે પેનલ્ટીના ભાગરૂપે જે પૈસા લેવાના હોય છે તે નગરપાલિકા લે છે. અત્યાર સુધીમાં કેટલા ભૂતિયા કનેક્શન પકડાયા છે? એ હું તમને જોઈને કહું, કામ ચાલુ જ છે, હમણાં તમને હું આપી દઉં છું. ઓકે, બિપિનભાઈ આક્ષેપો કરીને અત્યારે કાનૂની રાહે પર જવાનું કહે છે, તો નગરપાલિકા કેટલું તૈયાર છે? તો કાનૂની રાહે જવું એ બિપિનભાઈનો વિષય છે, એમની રીતે જઈ શકે છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે નર્મદા નિગમમાંથી ભરૂચને પીવાના પાણીની વ્યવસ્થા કરી ગયેલા. એમનો આશય તો ઘણો સારો હતો. ભરૂચને પીવાનું પાણી અત્યારે પણ મળે છે, પરંતુ આ તંત્રએ, ભરૂચના તમામ તંત્રએ, એકલી નગરપાલિકા, કલેક્ટર બધા જ આવી ગયા, એ તંત્રએ આનું એટલું બધું ઉલ્લંઘન કરેલું છે. કારણ કે જ્યારે આપણે દર વર્ષે દરેક કનેક્શન દીઠ 900 રૂપિયા ભરૂચની જનતા પરસેવાની કમાણીમાંથી ભરે છે એક કનેક્શન દીઠ, અને આ નર્મદા નિગમમાં આ 2016 જૂન 2016થી આજ દિન સુધી આપણે નગરપાલિકાએ 1 પણ રૂપિયો પાણીનો હજુ સુધી ભર્યો નથી, 1 પણ રૂપિયો નહીં. ને અત્યારે 25.86 કરોડ રૂપિયા બાકી પડે છે ભરવાના. હવે માની લો કે કદાચ ઉપર સરકાર બદલાઈ જાય તો આપણે ભરૂચનું પીવાનું પાણી બંધ કરી દઈએ કે તમારે પૈસા નથી ભર્યા, તો આના માટે જવાબદાર કોણ? અને જો તમારે પૈસા ન જ ભરવા હોય, તમારે ઉઠમણું જ કરવું હોય નર્મદા નિગમનું, તો પછી અમારા ભરેલા પૈસા તમે પરત કરો. મારી ડિમાન્ડ છે. અને પ્રમુખશ્રી કે આનો જવાબ આપે કે અમારા ભરેલા આટલા વર્ષના ભરેલા પૈસા ગયા ક્યાં, એનો જાહેર જનતાને જવાબ આપે. પ્રમુખ સાહેબ તો કહેશે કે ઇલેક્શન આવ્યું એટલે આવા તત્વો બધા ઊભા થાય. પણ આનો જવાબ તો આપો પહેલાં. એ તો બધા તત્વો બધા જે થવાના હશે તો થશે, અને એ જાણી લે કે ભાઈ અમે તો બ્રિટિશ ટાઈમથી અમે તો ભાજપી છે, એન્ટી કોંગ્રેસી છે બ્રિટિશ ટાઈમથી. તમે શું અમને તમે પક્ષ શીખવવાના હતા? અમારે કોઈ પક્ષમાં રસ નથી, અમારે કોઈની રાજકારણમાં રસ નથી, કોઈની ટિકિટમાં રસ નથી. અમે તો ભારતની જાહેર જનતાને એની સુખાકારી માટે હું તો 1 વર્ષ 1.25 વર્ષથી આ લોકોને લડત આપી રહેલો છું. ગયા વર્ષે પણ હું અપવાસો બેઠેલો. એના એ જે સમાધાનના મુદ્દા હતા એમાં 25% કામ નથી થયા. એના માટે મેં હાઈકોર્ટમાં રીટ કરેલી છે. 19/3/2020ના રોજ હાઈકોર્ટમાં મેં રીટ કરેલી છે. બીજી એક રીટ કરવાની હું તૈયારીમાં છું. ભરૂચની સુખાકારી માટે આ તંત્ર સામે, ભરૂચના એક તંત્ર સામે હું સખત રીતે લડવાનો છું, ને લડી રહેલો છું, ને લડવાનો છું. ને બીજી એક PIL અમને કરવાની તૈયારી મારી ચાલી રહેલી છે. એની અંદર તમે તે વખતે તમે ફટાકડા ફોડીને મારું સ્વાગત કરશો એટલી મારી ગેરંટી છે. એવી એક એવી માહિતી છે. અત્યારે હું કહી નહીં શકું, પણ ભવિષ્યમાં તમે જોશો. ભરૂચમાં જાડેશ્વર રોડ ઉપર પિતા દ્વારા પુત્રને સ્કૂટર ઉપર જોખમી સવારી કરાવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભરૂચ પંથકમાં ઘણા બાઇક સવારો અને 3 વ્હીલર રિક્ષા ચાલકો અને 4 વ્હીલરના ચાલકો અવનવી પદ્ધતિઓથી રાઇડ્સ કરીને પોતે આનંદ મેળવતા હોય છે. અનેકો વખત મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન ચલાવીને અન્યના જીવને પણ જોખમમાં મૂકતા હોય છે. તો કેટલીક વાર બાઇક ચાલકો અને રિક્ષા ચાલકો તો સ્ટન્ટ કરીને રોડ ઉપર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનું કાર્ય પણ કરતા હોય છે, પરંતુ આ કાર્યથી કેટલીક વખત અન્યના જીવ પણ જોખમમાં આવી જાય છે અને સાથે સાથે રાહદારીઓ પણ એક તબક્કે આશ્ચર્યચકિત થઈ જાય છે. ભરૂચમાં અનેકો વખત રિક્ષા ચાલકો અને બાઇક ચાલકોના વિડીયો તો વાયરલ થયા જ છે, પરંતુ આજે તો એક એવો વિડીયો વાયરલ થયો છે જેમાં એક પિતાની ગંભીર બેદરકારી સામે આવી છે. મોપેડ ગાડી ઉપર પિતા તેના બાળકને લઈને જઈ રહ્યા છે, પરંતુ એવી જોખમી સવારી કરાવી રહ્યા છે કે ગમે તે ઘડીએ બાળક પડી શકે છે. જોકે બાળક તો નાદાન હતો, પરંતુ તેના પિતાએ પણ તેની ભૂલને સુધારવાના બદલે તેઓ પણ રોડ ઉપર તેને જેમ ગમે તે પ્રકારે જ લઈને રોડ ઉપર સવારી કરાવતા લોકોએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકતા કેટલાક લોકો તેના પિતાની ભૂલો કાઢતા નજરે પડ્યા હતા. ભરૂચના જાડેશ્વર પંથકનો આ વિડીયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મળતી વિગતો મુજબ ભરૂચના જાડેશ્વર રોડ ઉપરનો આ વિડીયો છે, જેમાં એક પિતા તેના પુત્રને લઈને રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે. સુઝુકી કંપનીની એક્સેસ ગાડી લઈને તેઓ જઈ રહ્યા છે, જેમાં તેઓના પિતા આગળ ગાડી ચલાવી રહ્યા છે અને પુત્ર પાછળ તેમના ખભાને પકડીને ઊભો છે. તે એક્ટિવાની સીટ પર બેસવાને બદલે એક્ટિવાની સીટ ઉપર ઊભો રહીને સવારી કરી રહ્યો છે. જોકે કદાચ બાળકને નાદાનીમાં આ વસ્તુની મજા આવતી હશે, પરંતુ આ જોખમી સવારી કહી શકાય તેમ છે. ગમે તે વખતે બ્રેક મારવા અથવા
અથવા ટર્ન લેવામાં જો બેલેન્સ છટકે તો બાળક સૌપ્રથમ નીચે પડે એ વાત કહેવી ખોટી નથી. જો કે આવા દ્રશ્ય જોતાની સાથે એક જાગૃત નાગરિકે આનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂક્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે બાળક તો કદાચ નાદાન બુદ્ધિમાં કંઈ પણ કહેતો હોય અને કદાચ તેને આ રીતે ઊભા જવામાં મજા પણ આવતી હશે. બાળક ચીચિયારિયા પાડવા સાથે મજા લઈને સવારી કરી રહ્યો હતો, પરંતુ તેના પિતાએ કદાચ આ પરિસ્થિતિમાં બાળકને બેસાડ્યો હોત તો આ જોખમી સવારી સાબિત થઈ ના હોત. જો કે હાલ આ બાળકને કોઈ ઈજા કે કોઈ અકસ્માત નથી થયો, પરંતુ સાવચેતી પણ અત્યંત જરૂરી છે. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને લેબમાં તેમજ કોલેજ પરિસરમાં બોલાવીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. ભરૂચ જિલ્લાની જેપી કોલેજમાં કોવિડ-19ની ગાઈડલાઇનના ધજાગરા ઉડતા હોવાનો વિડીયો એક જાગૃત વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા ભારે ચકચાર જાગી છે. લેબમાં પ્રેક્ટિકલ કરવા આવતા વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવવામાં તો આવે છે, પરંતુ કોવિડની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લા NSUIના પ્રમુખ યોગી પટેલે પણ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભરૂચની કોલેજોમાં કોરોનાની ગાઈડલાઇનનું કોઈ પણ પ્રકારે પાલન થઈ નથી રહ્યું, તો બીજી તરફ કોલેજો દ્વારા તમામ કોવિડ-19ના નિયમોનું પાલન થતું હોવાની ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાની જેપી કોલેજમાં કોવિડ-19ની ગાઈડલાઇનના ધજાગરા ઉડતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લેબમાં પ્રેક્ટિકલ કરવા આવતા વિદ્યાર્થીઓ વચ્ચે સામાજિક અંતર જોવા મળ્યું ન હતું. સાથે જ વિદ્યાર્થીઓને લેબમાં પ્રેક્ટિકલ કરવા માટે બોલાવવામાં તો આવે છે, પરંતુ કોવિડની ગાઈડલાઇનનું પાલન કરવામાં નથી આવતું. સ્કોલરશિપ અને પ્રવેશ પ્રક્રિયાની લાઇનમાં પણ સરેઆમ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓના ટોળા માસ્ક વગર વાતચીત કરતા નજરે પડી રહ્યા છે અને ગપ્પા મારતા નજરે પડી રહ્યા છે. તેમજ સ્ટાફ પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે 30% જ બોલાવવાના હોય છે, પરંતુ કોલેજમાં પૂરેપૂરો સ્ટાફને બોલાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપ પણ NSUI પ્રમુખે કર્યા છે. આમાં વિદ્યાર્થી તેમજ તેમના પરિવારને કોરોના થશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્ન પણ NSUI પ્રમુખે પૂછી નાખ્યા હતા. જો કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી કોલેજના સંચાલકોની હોય છે, પરંતુ કોલેજના સંચાલકો આ અંગે જવાબદારી લેશે ખરા તેવા પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યા છે. ભરૂચની જેપી કોલેજમાં અગાઉ પણ એવા વિડીયો વાયરલ થયા છે જેમાં સામાજિક અંતર ન જળવાતું હોય, પરંતુ તેમાંથી બોધપાઠ લેવાને બદલે અન્ય વિડીયોના વાયરલ થવાની પણ જાણે કે કોલેજના સત્તાધીશો રાહ જોઈ રહ્યા હોય તેમ કોઈ પણ પ્રકારનું સામાજિક અંતર જાળવવામાં નથી આવી રહ્યું અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તેવા કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી. આવી કોલેજના સંચાલકો પર સરકારના ધારાધોરણ મુજબ કાર્યવાહી થાય એ જ ભરૂચ જિલ્લા NSUI દ્વારા પણ માંગ કરવામાં આવી છે. જો કે હવે કેવી કાર્યવાહી થશે તે તો આવનાર સમય જ બતાવશે. ભરૂચ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓની અંદર કોવિડની ગાઈડલાઇન અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા. જેપી કોલેજની અંદર સ્કોલરશિપ માટેના ફોર્મ આવતા વિદ્યાર્થીઓની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો. તેમજ ગ્રાઉન્ડની અંદર પણ વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ સાથે જોવા મળ્યા. તદુપરાંત પ્રાયોગિક શિક્ષણની અંદર લેબની અંદર જ્યારે વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ વગર અને જ્યાં ઓછા વિદ્યાર્થીઓને લઈને અને ગાઈડલાઇન પ્રમાણે બિલકુલ પાલન ન થતું હોવાનું માલુમ પડ્યું છે. એ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. જ્યારે વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓના પરિવારને કોરોના થશે તો એની જિમ્મેદારી આ શૈક્ષણિક સંસ્થાના સંચાલકો લેશે. આ એક ખૂબ ગંભીર વિષય છે. તેમજ સરકારની ગાઈડલાઇન પ્રમાણે સ્ટાફને 30% સ્ટાફને બોલાવવાની એ છે મંજૂરી, તેમ છતાં પણ જેપી કોલેજની અંદર પૂરેપૂરો સ્ટાફ બોલાવવામાં આવે છે આખા દિવસ માટે. એ કેટલું યોગ્ય છે? જો સ્ટાફમાંથી પણ કોરોના થશે તો એની જિમ્મેદારી શૈક્ષણિક સંસ્થાના સંચાલકો લેશે. આ એક ખૂબ ગંભીર વિષય છે. આ કોલેજની ઉપર ધારાધોરણ મુજબ એક્શન લે એ ભરૂચ જિલ્લા NSUI દ્વારા માંગ. આવતીકાલે ખેડૂતોના ભારત બંધના એલાનને લઈને ભારતીય રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ભરૂચ દ્વારા તમામ વેપારીઓને પોતાના દુકાનો બંધ રાખવા અપીલ કરી છે. હાલ સમગ્ર ભારત દેશમાં ખેડૂતો દ્વારા ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. કૃષિ બિલના અધ્યાદેશથી ખેડૂતોને આગામી દિવસમાં નુકસાન થશે તેવી ફરિયાદો સાથે ખેડૂતો ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે ભારત બંધનો એલાન પણ આપવામાં આવ્યો છે. ત્યારે આજ રોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ભરૂચ દ્વારા બંધમાં વેપારીઓને સમર્થન આપવા માટેની માંગ કરી હતી. સાથે જ આવતીકાલે ભારત બંધના એલાન સંદર્ભે ભરૂચમાં પણ વિવિધ સંગઠનો દ્વારા વેપાર ધંધા એક દિવસ માટે બંધ રાખવામાં આવે તેવી અપીલ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા લોકોને કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ
કૃષિ અધ્યાદેશ પસાર કરવામાં આવ્યો છે, જેમાં સ્ટોરેજની મર્યાદા અનલિમિટેડ કરી નાખવામાં આવી છે. સાથે જ અન્ય મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને કેટલાક ખેડૂતો હવે રોડ ઉપર આવ્યા છે. ઠેક ઠેકાણે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેમાં પણ પંજાબ સિંધુ બોર્ડર ઉપર મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. છેલ્લા 11 દિવસ ઉપરાંત આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેમાં સરકાર સાથે ખેડૂતોની 5 થી વધુ વખત વાતચીત થઈ ગઈ હોવા છતાં કોઈ વાટાઘાટા ન થતા અને કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોનો વિરોધ પ્રદર્શન યથાવત છે. ખેડૂતોનો સતત ચાલી રહેલા વિરોધને પગલે આવતીકાલે પણ ભારત બંધના એલાનનો જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારત બંધના એલાન બાબતે ભરૂચ જિલ્લાના તમામ નાના મોટા વેપારીઓને સંબોધીને રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા બંધના એલાન બાબતે ભરૂચ જિલ્લાના વેપારીઓને દુકાનો સ્વયંભૂ બંધ રાખવા માટે અપીલ કરી હતી. એક દિવસ માટે બંધને સમર્થન આપવા માટે અને કિસાન બિલના વિરોધને સમર્થન આપવા માટે એક દિવસ વેપાર ધંધો સ્વયંભૂ બંધ રાખવા માટે તેઓએ અપીલ કરી હતી. જો કે આવતીકાલે ભરૂચમાં કેટલી દુકાનો અને વેપારો બંધ રહેશે તે જોવા જેવી બાબત છે. અત્યારે જે પંજાબ સિંધુ બોર્ડરની ઉપર દેશના 250 કિસાનો દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે, આજે આંદોલનનો 11મો દિવસ છે. સરકાર સાથે 5 વાર વાટાઘાટો છતાં પણ અમારા જે 3 ભૂમિ અધ્યાદેશનું નિરાકરણ આવેલું નથી. આ 3 ભૂમિ અધ્યાદેશ એ ભારત દેશના કિસાનોને જ નહીં, પ્રજાને પણ નુકસાન કરતા છે. આ 3 અધ્યાદેશથી કિસાનો પાયમાલ થશે, પ્રજાને પણ નુકસાન થશે, માર્કેટમાં કાળાબજારી વધશે, ઉદ્યોગપતિઓ વધુ માલદાર થશે અને ખેતી મૃતપાય હાલતમાં થઈ જશે. એટલે 8મી તારીખે દેશના કિસાન યુનિયનો દ્વારા જે ભારત બંધનું એલાન આપેલું છે, રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આ ભારત બંધના એલાનને સમર્થન કરે છે અને ગુજરાતની પ્રજાને, ખાસ કરીને ભરૂચ જિલ્લાની પ્રજાને અને ભરૂચ જિલ્લાના જુદા જુદા યુનિયનોને પણ વિનંતી કરે છે અને અપીલ કરે છે કે આવતીકાલે જે 8મી તારીખે છે, એક દિવસ પોતાનો ધંધો રોજગાર બંધ કરી અને અમારા કિસાન યુનિયનોને સપોર્ટ આપો અને બંધ રાખી અને અમને સપોર્ટ આપશો. અને અત્યારે જે કોરોના વાયરસની જે મહામારી જે ચાલી રહેલી છે, તેમાં પણ એક દિવસ બંધ રાખવાથી એનાથી પણ થોડું સંક્રમણ ઘટશે. એટલે આવતીકાલના જે 8મી તારીખનું જે ભારત બંધનું એલાન છે, તેની અંદર અમને સહયોગ આપી અને આવતીકાલે પોતાના ધંધો રોજગાર બંધ કરી અને સહયોગ આપવા અમારી અપીલ છે. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ ભવ્ય રેસિડેન્સીમાં પટેલ પરિવાર ઘરમાં જ હતું. આ દરમિયાન કેટલાક તસ્કરોએ તેમના ઘરના માંથી 2 મોબાઈલ ફોન અને લેપટોપની ચોરી કરી પહોંચારા થઈ ગયા હતા. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ ભવ્ય રેસિડેન્સીના મકાન નંબર 101માં વહેલી સવારે અજાણ્યા તસ્કરો દ્વારા ઘરમાં પ્રવેશ કરીને ઘરમાં રહેલ 2 મોબાઈલ ફોન તેમજ એક લેપટોપની ચોરી કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ ભવ્ય રેસિડેન્સીમાં રહેતા સ્નેહલ કુમાર મણીલાલ પટેલ ભવ્ય રેસિડેન્સીમાં રહે છે અને પ્રથમ માળે તેઓનું ઘર છે. તેઓના ઘરના નીચે જ તેમની દુકાન પણ આવેલ છે. તેઓ ઘરમાં 2 મોબાઈલ અને લેપટોપ મૂકીને નીચે દુકાનમાં ગયા હતા. જો કે તેમની ભત્રીજી તેમના ઘરે આવ્યો હોય તેનો મોબાઈલ તેને ના મળતા તે તેમને કહેવા માટે ગઈ હતી. જે દરમિયાન તેઓ મોબાઈલની શોધખોળ કરતા તેઓ બંનેના મોબાઈલ મળીને આવ્યા હતા. ત્યારબાદ તેઓએ ઘરમાં તપાસ કરતા કોઈકે ઘરમાં પ્રવેશ કરીને 2 મોબાઈલ ફોન તેમજ એક લેપટોપની ચોરી કરી હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ સ્નેહલભાઈએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે 2 વિવિધ કંપનીના મોબાઈલ ફોન જેની કિંમત ₹16,999 તેમજ એક લેપટોપ જેની કિંમત ₹28,490ના મુદ્દામાલની ચોરી થઈ હોય તેમજ 4 ATM કાર્ડની પણ ચોરી થઈ હોય જે અંગેની ફરિયાદ નોંધાવી છે. કુલ્લે તસ્કરોએ ગણતરીના સમયમાં જ ₹45,489 મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. મારું નામ સ્નેહલકુમાર મણીલાલ પટેલ. 101 ભવ્ય રેસિડેન્સી, હાંસોટ, અંકલેશ્વર રોડ. ગઈકાલે સવારે 7 વાગ્યાથી 7:15ના ગાળામાં મારે ત્યાંથી 2 મોબાઈલ, એક લેપટોપ અને 4 ATM કાર્ડ ચોરી થયેલા છે. આ અંગે જાણ ગઈકાલે સવારે પોલીસને કરી હતી. જેઓ ગઈકાલે પણ તપાસ કરી હતી અને આજ રોજ ડોગ સ્ક્વોડ મારફતે પણ એ લોકોએ તપાસ કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા 3 રસ્તા સર્કલ નજીક માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકાર્યો હતો. તો પાલિકાના અધિકારીઓ દ્વારા દુકાનો પર ચેકિંગ કરીને વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.
કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે સરકાર દ્વારા માસ્ક ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેમાં લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે રાજ્ય સરકાર દ્વારા દંડની માત્રામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સૌપ્રથમ માસ્ક ના પહેરનાર પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ લોકોએ માસ્ક ના પહેરતા 500 અને હવે 1000 રૂપિયા સુધી દંડની રકમ કરી નાખવામાં આવી છે. ત્યારે આટલી મોટી રકમને લઈને હવે લોકો પણ માસ્ક પહેરતા નજરે પડી રહ્યા છે. પરંતુ તેમ છતાં ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ કેટલાક લોકો માસ્ક વગર નજરે પડે છે. વાહન ચાલકો પાસેથી રોજ પોલીસ દ્વારા દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ રોજને રોજ લોકો માસ્ક વગર નીકળતા હોવાને પગલે અનેક વાહન ચાલકો રોજ દંડાઈ રહ્યા છે. આજે પણ અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં માસ્ક વગર નીકળતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા. આખા કરોડ બ્લોક કરીને પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવતા બાઇક ચાલકો કે વાહન ચાલકો જેઓ માસ્ક વગર નીકળ્યા હતા તેમને ભાગવાનો મોકો મળ્યો ન હતો અને કેટલાક લોકો પોલીસ પકડમાં આવી ગયા હતા, જેઓને દંડ ભરવાનો વારો આવ્યો હતો. સાથે જ નગરપાલિકા અને શહેર પોલીસની એક ટોળકી તેમજ JDC પોલીસની ટોળકી દ્વારા તમામ દુકાનોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં માસ્ક વગર દુકાનમાં વેપાર કરનાર વેપારીઓ સાથે જ ગ્રાહકોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આમ તમામ સ્થળો ઉપર દંડ ફટકારવામાં આવતા લોકો હવે માસ્ક પહેરતા થઈ ગયા છે. જોકે કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે આ કાર્યવાહી થતી હોવાનું પોલીસ તંત્ર જણાવે છે. અંકલેશ્વરના પિરામણ ગામના નાની ફળિયામાં રહેતા 46 વર્ષીય આધેડે અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વરના પિરામણ ગામના નાની તળાવો ફળિયામાં રહેતા બાબુભાઈ ચીમનભાઈ વસાવાનાઓએ અગમ્ય કારણસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના પિરામણ ગામમાં નાની તળાવ ફળિયામાં રહેતા બાબુભાઈ ચીમનભાઈ વસાવાનાઓએ ગતરોજ બપોરથી સાંજના સુમારની આસપાસ તેઓના ઘરના મકાનમાં વાડીના ભાગે દોરડી વડે કોઈક અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટના અંગેની જાણ તેમના પરિવારજનોને થતાં તેઓને નીચે ઉતારીને સારવાર માટે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત્યુ જાહેર કર્યા હતા. ઘટના અંગેની જાહેરાત તેમના સગાવાલા એવા સચિનભાઈ બાબુભાઈ ચીમનભાઈ વસાવાએ અંકલેશ્વર શહેર પોલીસને કરતા અંકલેશ્વર શહેર પોલીસે લાશનો કબજો મેળવી લાશને PM અર્થે અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ ખાતે મોકલી આપી PM રિપોર્ટ કરી અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરમાં ભૂખ્યાને ભોજન મળી રહે તે માટે શરૂ કરાયેલા અશુભ આશયના કામને આજે 2 વર્ષ પૂરા થયા છે. ભૂખ્યાને ભોજન સંસ્થાએ આજે સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ કર્યા છે અને 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આજે પણ ભૂખ્યાના ભોજનમાં ભૂખ્યા લોકો જમી રહ્યા છે. ભૂખ્યાને ભોજન મળે તો પ્રભુ મળે તેવી કહેવત છે. એટલે તો મહાનુભાવે જનસેવા એ જ પ્રભુ સેવા અને ભૂખ્યાનું જઠરાગ્નિ ઠરે તો અનેક દુઆઓ મળે હંમેશા કહેતા રહ્યા છે. આજે પણ મારા દ્વારે કે ઘરે આવતા લોકો એક રોટી કે ભૂખ્યાને ભોજન આપો એમ કહેતા હોય છે. ત્યારે આવા જ શુભ આશયથી લોકોને ભોજન મળી રહે, કોઈ વ્યક્તિ ભૂખ્યું ના રહે તે આશ્રયથી ભૂખ્યાના ભોજન નામની સંસ્થા પ્રતિન ચોકડી નજીક 2 વર્ષ પહેલા શરૂ થઈ. 6/12ના રોજ આ શરૂ થયેલી ભૂખ્યાના ભોજન ની સંસ્થા દ્વારા પ્રથમ આજુબાજુના વિસ્તારોમાં ભૂખ્યા રહેતા લોકોને ભોજન પીરસવાનું શરૂ કર્યું. દાળ ભાતમાં થોડુંક શાક અને એકાદ રોટલીથી શરૂ થયેલી આ ભૂખ્યાના ભોજન સંસ્થા હવે 2 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. અસંખ્ય લોકો ત્યાં જમે છે, તે પણ વિનામૂલ્યે. હા, પણ તે તમામ ભૂખ્યા હોય છે. ભૂખ્યાના ભોજનની સંસ્થાના તમામ સ્થાપકથી લઈને હમણાં સુધી જોડાયેલા તમામ લોકોએ માત્ર કોઈ વ્યક્તિ ભૂખ્યો ના રહે તે શુભ આશ્રયથી જ આ સંસ્થા શરૂ કરી હતી. નાના છોડથી શરૂ થયેલી આ સંસ્થા ધીરે ધીરે મોટી થઈ રહી છે. ત્યારે પ્રતિન ચોકડી નજીક શરૂ થયેલી આ ભૂખ્યાના ભોજન સંસ્થાની પહેલી શાખા બાદ બીજી શાખા અંકલેશ્વરના ચૌટા નાકા નજીક DYSP કચેરી પાસે શરૂ થઈ અને ત્યાં પણ આજે અસંખ્ય લોકો એક સમયનું પેટ ભરીને જમે છે. આમ ભૂખ્યાના ભોજનના સંચાલકો દ્વારા શહેર અને GIDCમાં કોઈ ભૂખ્યું ના રહે એનો તમામ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. ત્યારે કોરોના કાળ શરૂ થયો. માર્ચમાં કોરોના કાળ બાદ લોકડાઉન શરૂ થયું. અસંખ્ય લોકો ભૂખ્યા સૂઈ જતા હતા. આ વાતની જાણ ભૂખ્યાના ભોજન સંસ્થાના સંચાલકો અને તેમને મદદ કરનારાઓને થઈ. આથી તેમણે અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ ત્રીજી શાખા શરૂ કરી કોરોના કાળ માટે અને અસંખ્ય લોકો કોરોના કાળ દરમિયાન લોકડાઉન દરમિયાન અહીં એક સમયનું ભોજન જમતા હતા. એટલે કે 24 કલાકમાં એક વખત તો તેમને ભોજન મળતું જ હતું.
જેને લઈને તેમનો જઠરાગ્નિ શાંત થતો હતો. આમ ભૂખ્યાના ભોજનને આજે 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 3જા વર્ષમાં તેનો પ્રવેશ થયો છે. આજે પણ પ્રતિન ચોકડી અને ચૌટા નાકા નજીક ભૂખ્યાને ભોજન કરાવવામાં આવી રહ્યું છે. જેના માટે આ સંસ્થાના તમામ સંચાલકો, સખી દાતાઓ અને તમામ મદદ કરનારા લોકો અભિનંદનને પાત્ર છે. ઝઘડિયા પોલીસે માલજીપુરા અને ધારોલી ગામેથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. ઇકો ગાડી સાથે વિદેશી દારૂ મળી કુલ 3,80,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝઘડિયાના માલજીપુરા ધારોલી ગામેથી 3,80,000ના મુદ્દામાલ સાથે ઇંગ્લિશ દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની રેડ જોઈને બુટલેગરો નાસી છૂટ્યા હતા. ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે ઇકો ગાડીમાં લવાતો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે. ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે રાજકુમાર ઉર્ફે લાલો શંકરભાઈ વસાવા રહે ગામ માલજીપુરા ધારોલી તથા પ્રવીણભાઈ ગુલાબભાઈ પાટણવાડિયા રહે ગામ કંબોડિયા તાલુકા નેત્રંગ બંને જણા વહેલી સવારે 6 થી 7 વાગ્યાના અરસામાં માલજીપુરા ગામે રાજકુમાર ઉર્ફે લાલાના ઘરે ઇંગ્લિશ દારૂ લાવનાર છે તેવી બાતમી મળી હતી. ઝઘડિયા પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરતા બંને ઈસમો પોલીસની રેડ જોઈને કારમાં બેસીને નાસી છૂટ્યા હતા. પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 45 પેટીઓમાં રહેલી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલ જેની આશરે કિંમત ₹1,80,000 અને ₹2 લાખની ઇકો ગાડી મળી ₹3,80,000નો મુદ્દામાલ કબજે લઈને રાજકુમાર ઉર્ફે લાલો શંકરભાઈ વસાવા રહે માલજીપુરા ધારોલી તાલુકા ઝઘડિયા અને પ્રવીણભાઈ ગુલાબભાઈ પાટણવાડિયા રહે ગામ કંબોડિયા તાલુકા નેત્રંગ જિલ્લા ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્માણ દિન નિમિત્તે નવનિયુક્ત જિલ્લા ભાજપાના પ્રમુખ મારુતિ અટોડરિયા દ્વારા વાલ્મીકી સમાજની મુલાકાત લીધી હતી. આંબેડકરજીના નિવારણ દિન નિમિત્તે નવનિયુક્ત થયેલ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોડરિયાએ ભરૂચ શહેરમાં આવેલા આલી વાલ્મીકી વાસ ખાતે જઈને વાલ્મીકી સમાજના આગેવાન તેમજ સ્થાનિકો સાથે મુલાકાત કરી આંબેડકરજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આલી વાલ્મીકી વાસના યુવાનો અને સ્થાનિક નગરસેવકો તેમજ રહીશો દ્વારા નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોડરિયાનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. મારુતિસિંહે જણાવેલ કે જ્યારે મારી નિયુક્ત થઈ જિલ્લા પ્રમુખ તરીકે તે દિવસથી નક્કી કરેલ કે મારે વાલ્મીકી વાસ જેટલા પણ ભરૂચ શહેરમાં છે તેની રૂબરૂ મુલાકાત લેવી છે અને જવું છે અને મને આજે આ લોકો મળ્યા છે તેમ જણાવી હું સદૈવ વાલ્મીકી સમાજનો કોઈ પણ પ્રશ્ન હશે હું તેને ચોક્કસ નિરાકરણ તરફ લઈ જઈ વાલ્મીકી સમાજને ન્યાય અપાવીશ અને તેમની પડખે રહીશ તેવી વાતો તેમણે કરી હતી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.